તમારે કેટલા દી રહેવાની છે હે? 4 દી. જુવાની માને કે જુવાની લોટકો લોહી હોય ને ત્યાં સુધી બધા આમ આમ કર્યા કરે. હું પછી તો મારી ઘોડે એ જળી પડવાના છે તો એ ખબર પડે. જુવાની હોય ને ત્યાં સુધી એને ભરજુવાની કહેવાય. એટલે એ કોઈને કોઈ એને ગમે એવું હોય ને એ વધે જ નહીં કોઈનું, કારણ કે એના મસ્તાનમાં એ હાલી જતી હોય. જુવાની. હા જુવાની એટલે એ તારે હું કાંક સૌ, પણ તું તારામાં એક રતિભાર નથી. તું ભલે હાલી જતી હો, એક હાડી પહેરી હોય ત્રાહાબાગી થતી જાય ને જોતી જાય હું કાંક સૌ, ભાઈ તું કાંઈ છે નહીં. એ ભલે અમે થીગડા દેતા હોઈએ પણ એ થીગડા હારા. ક્યાં કંઈ થીગડાના મેળે ન હોય, કેમ થીગડાય દેવાય પણ તોય દેતા. બોલ, આ એ જમાનો એવો હતો. અને અટાણે તો કોઈનું કંઈ નથી કહેવાતું. હું જરી કંઈ નહીં. હું કીધું ભાઈ બાપા મેં કાંઈ નથી કીધું તો તરત ધીરું પડી જવું પડે. હું કીધું અરે બાપા મેં કાંઈ નથી કીધું. કાંઈક કહેતા હતા ને અરે ભાઈ મેં બાપા કાંઈ નથી કીધું. તરત ત્યાં નમી જવું પડે. એ ન નમે, આપણે નમવું પડે. અમારે જેવાને ગધાને હશે બાપા, હશે બાપા, હશે. જેમ સિંહ આવે વાઘોટ એમ આવે વાઘોટું. હા શીણથી ન બીતા પણ એનાથી બીવું પડે. બીવું પડે. હવે સિંહથી ને હવેથી નહોતા બીતા પણ એ બીવું પડે. લાસ્ટ જમાનો અટાણે આવો આવી ગયો છે. કળયુગ નથી પણ એ આપણે ને આપણે આ બધું લાવ્યા છીએ ને આપણે આ બધું કર્યું છે તો આપણે ભોગવવું પડે. પહેલાં આપણે એમ થાય કે આ નાની છે આ બિસાડાને ઓલું કરીએ આપણે રૂઠી પડબાડી ન આવે આપણે એમ કહીએ. પણ ત્યાં તો આપણને ઉલાળીને અમદાવાદ મળે દેખાડવા તરત, ન જોયું હોય એટલે. આપણે ન જોયું હોય એટલે દેખાડે ને. તમે જોયું છે અમદાવાદ? તમે કેટલા રહ્યા બા અમદાવાદ? હે? તમે અમદાવાદ કેટલું રહ્યા હતા? અમદાવાદ મહિનો દી આવી હતી. અમદાવાદ તો હું જાઉં જીયા બેન રહી ને એટલે પાછી ગઈ હતી. હું ગોવા કાકા બે ગયા હતા અમદાવાદ કેનાને ખબર કાઢવા. તો આજ ગયા હતા તો કાલે બીજે ત્યાં અમારા નાથાભાઈ પાછા છે. બીજે દી તરત સાંજે પાછી ટિકિટ લઈ લીધી ને ઘેરે આવ્યા. ને કંઈક બે દીક રોકાવાનું હતું, પછી રોકાવાનું નહીં.